વિરમગામના નાની કિશોલ ગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે। 4 દિવસ બાદ પણ ગામમાંથી હજુ પાણી નથી ઓસર્યા। ઉપરદળ તરફ જવાનો રસ્તો છે તૂટી ગયો છે અને તેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી પણ પડી રહી છે। જો કે વિદ્યાર્થીઓ પણ 20 કિલોમીટર સુધી ફરી શાળાએ જવા માટે મજબૂર બન્યા। થુલેટાનો ડેમ તૂટવાથી નળકાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને નાળાની જગ્યાએ ડીપ પણ બનાવવા માટેની માંગ કરવામાં આવી છે। તો 2 દિવસ પહેલાના આ દ્રશ્યો છે કે જે પ્રકારે હાલ સતત હજુ પણ જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી રહી છે। ઉપરદળ તરફ જવાનો રસ્તો છે તૂટી ગયો છે અને તેના કારણે ગ્રામજનોને ભારે હાલાકી પણ પડી રહી છે। જો કે વિદ્યાર્થીઓ પણ 20 કિલોમીટર સુધી ફરી શાળાએ જવા માટે મજબૂર બન્યા। થુલેટાનો ડેમ તૂટવાથી નળકાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને નાળાની જગ્યાએ ડીપ પણ બનાવવા માટેની માંગ કરવામાં આવી છે। તો 2 દિવસ પહેલાના આ દ્રશ્યો છે કે જે પ્રકારે હાલ સતત હજુ પણ જળબંબાકારની આ સ્થિતિ જોવા મળી રહી છે।